વિરોધનો વંટોળ. જી હા, વિરોધનો વંટોળ. ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયથી પર્યાવરણ પ્રેમીઓમાં આનંદ છવાયો છે, પરંતુ આ નિર્ણયથી સ્થાનિક લોકો અને ખેડૂતો નિરાશ થયા છે. ખુદ ભાજપના જ નેતાઓએ રોષ વ્યક્ત કર્યો છે. ફરીથી સાંભળો, સરકારે નિર્ણય કર્યો પણ નારાજ કોણ થયું છે? ખુદ ભાજપના જ નેતાઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? ઇકો સેન્સિટિવમાં વિરોધનો વંટોળ શા માટે થઈ રહ્યું છે? શું થયું છે? શા માટે હવે હલ્લાબોલ થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. સિંહના સંરક્ષણ માટે સરકારનો નિર્ણય. ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ. 3 જિલ્લાના 196 ગામનો કરાયો સમાવેશ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ. ₹1.84 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાયો. સરકારના નિર્ણયનો નેતાઓએ કર્યો વિરોધ. એશિયાઈ સિંહોના રક્ષણ માટે 3 જિલ્લાના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે. 3 જિલ્લાનો આ ઝોનમાં સમાવેશ કરવાની 18 સપ્ટેમ્બરે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે સિંહના સંરક્ષણનો દાવો કર્યો છે, પરંતુ આ જાહેરનામાથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને લોકોને નુકસાન થશે તેવો દાવો પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ પણ કર્યો છે. આ કાયદો એવો છે કે આમાં ખેડૂતને ખૂબ મોટું નુકસાન જાય. અમારા 3 જિલ્લાના 196 ગામો ઇકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે. તો ઇકો સેન્સિટિવ ઝોનથી નુકસાની મોટામાં મોટી તો ખેડૂતોને જવાની છે સાહેબ. કારણ કે અહીંયા આ વિસ્તાર એવો છે, અહીંયા અમારે દાખલા તરીકે મારા જ ગામડા અહીંયા 29 ગામડા લીધા છે. હવે અહીંયા અમારે ક્યાંય ઉદ્યોગ નથી, ક્યાંય રિસોર્ટ નથી, ક્યાંય રેસ્ટોરન્ટ નથી, ક્યાંય હોટલ નથી, ક્યાંય ભેડિયા નથી, ત્યાં કોઈ ખાણું નથી હાલતી. અહીંયા તો ફક્ત ખેતી આધારિત લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. અહીંયા ક્યાં જરૂર છે સાહેબ ઇકો સેન્સિટિવ ઝોનની? ઇકો સેન્સિટિવ ઝોન છે એક સિંહ પ્રેમી તરીકે સિંહ માટે ફાયદાકારક છે, વન્ય જીવો માટે ફાયદાકારક છે. પણ ઇકો સેન્સિટિવ ઝોનથી સૌથી મોટામાં મોટું નુકસાન છે એ ખેડૂતોને જવાનું છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કુલ 196 ગામની જંગલ હેઠળ અને બિન જંગલની જમીનનો સમાવેશ કરાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી તાલુકાના કુલ 72 ગામનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ, કોડીનાર, ઉના, તાલાલા તાલુકાના 65 ગામનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, માળિયાહાટીના મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલ 59 ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા છે, જેનો હવે વિરોધ પણ થઈ રહ્યો છે. બોર્ડરના ખેડૂતોને ઇકો ઝોનને લઈ અને જે અસમજ ઊભી થઈ છે એમાં સરકારે પક્ષતા જાહેર કરવી જોઈએ. ખરી રીતે અત્યારે આપણે જોઈએ તો લોકશાહીની અંદર એક અમૃતવેલ ગામની અંદર જો જ્યોતિ પાવર સરકાર પહોંચાડી ન શકી હોય, ત્યાં એક ટેલિફોનનો થાંભલો જો ઊભો ન કરી શકતી હોય, અને આપણે જ્યારે કેશલેસની વાતો કરીએ છીએ ત્યારે અમૃતવેલ ગામની અંદર જો રાતે લાઇટ વહી ગઈ હોય અને જો પૈસા ભરવાના થાય તો શેનાથી ભરવાના? એટલે જે વસ્તુ કરવી છે તો એનું પહેલા બેલેન્સ થવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય રેબડિયા વિરોધ કરી રહ્યા છે, તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે અને ઉગ્ર લડત આપવાની પણ ચીમકી આપી છે. સંઘાણીએ કહ્યું છે કે જ્યાં સુધી ઇકો સેન્સિટિવ ઝોન નાખવાની વાત ફેરવિચાર નહીં કરવામાં આવે ત્યાં સુધી લડત આપવામાં આવશે. રાજકીય નેતા તરીકે નહીં, પણ એક ખેડૂત તરીકે આ લડત આપવામાં આવશે. હું કોઈ જાતના પક્ષાપક્ષીથી પર ઉઠીને, જ્ઞાતિ જાતિ કોમથી પર ઉઠીને એક ગામડાઓની સુરક્ષા માટે, સમૃદ્ધિ માટે જે કામ અમારી સંસ્થા કરે છે એ સંસ્થા મારફત એટલો બુલંદ અવાજ બનશે કે આ ઇકો ઝોનમાં ફેરફાર કરવો પડશે, માનવીયતાને રક્ષણ આપવું પડશે. અને નહીં આપે તો લોકપ્રતિનિધિઓ છેવટે તો લોકોના ખભા પર બેસીને જાય છે કાયદા બનાવનારા. એમાં હું જઈ ચૂક્યો છું. આ મુદ્દાઓ ત્યારે પણ મેં ઉઠાવેલા છે.
તો સરકારના નિર્ણયનો ભાજપના નેતાઓ જ વિરોધ કરી રહ્યા છે. તો સરકારના પ્રવાસન મંત્રીએ દાવો કર્યો છે કે દરખાસ્ત કરતા સમયે તમામ પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જો કોઈને વાંધા સૂચન હોય તો લેખિત રજૂઆત પણ કરી શકે છે. વાંધા સૂચન હશે તો તેની તપાસ પણ કરાશે તેવું આશ્વાસન પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આપ્યું છે. આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે. અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે. હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં મોટા વિસ્તારનો પણ સમાવેશ થતાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પરંતુ સરકારે પોતાના ઠરાવમાં કેટલી સ્પષ્ટતા કરી છે જેની વાત કરીએ તો કોઈ વ્યક્તિ ઘર, દુકાન, હોટેલ, કારખાના, નાના મોટા ઉદ્યોગ વિસ્તારી શકે છે. ફક્ત મોટા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગ પર નિયંત્રણ કરવામાં આવશે. ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે બોરિંગ કરાવી શકશે. ઓરડી કે અન્ય જરૂરી બાંધકામ પણ કરી શકશે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું કે કૂવા કરવાનું કે બોરિંગ કરવાનું કે ચાલુ રહેશે. વીજ કનેક્શન લેવા જેવી ખેતી વિષયક બાબતો માટે કોઈ અડચણ નથી. હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ વગેરે કરવા માટે મનાઈ છે તે હકીકત ખોટી છે. રહેણાંક વિસ્તારમાં વીજ ઉપકરણો ચલાવવા પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ માલિકીની જમીન પર વન વિભાગનો કોઈ અધિકાર નથી. વિરોધ અને સરકારના ખુલાસા વચ્ચે હવે જોવાનું રહેશે કે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.